નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જિલ્લામાં આવેલી સ્ટાફ નર્સ તેમજ ડેટા આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ તેમજ એએનએમ, ન્યુટ્રિશન આસિસ્ટન્ટ તેમજ તમે જોઈ શકો છો એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જિલ્લામાં નીચે જણાવેલ કેડરોની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આવેલી છે। મિત્રો, માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/11/2025 થી 10/11/2025 સુધીમાં આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી ઓપન કરી અને તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તમે જોઈ શકો છો કોલ્ડ ચેઇન વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં ધોરણ 10 પાસ અને રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ કોર્સ સરકાર માન્ય આઈટીઆઈમાંથી પાસ કરેલો હોવો જોઈએ, તેમજ રિલેવન્ટ 2 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। આરબીએસકે આયુષ માટેની 3 જગ્યા છે મિત્રો, જેમાં 31,000 રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે। ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની આરબીએસકે અંતર્ગત 12 જગ્યા છે, જેમાં 16,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। મિત્રો, તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિપ્લોમા ઇન ફાર્મસી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, તેમજ ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે। મિત્રો, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોય છે, વયમર્યાદા 40 વર્ષ સુધીની રહેશે। એએનએમ માટેની 3 જગ્યા છે, 15,000 રૂપિયા પગાર ધોરણ, જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી એએનએમ એફએચડબલ્યુ નો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ એએનએમ પાસ કરેલો હોવો જોઈએ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સીસીસી પાસ થયેલા હોવો જોઈએ। ઇમ્યુનાઇઝેશન ફિલ્ડ વોલેન્ટિયર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં 18,000 રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ, તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર માસ્ટર ડિગ્રી ઇન સોશિયલ વર્ક અથવા તો બેચલર માસ્ટર ઓફ રૂરલ મેનેજમેન્ટ મોનિટરિંગ પ્લસ પોલિયો ઇમ્યુનાઇઝેશન ફિલ્ડનો જે 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। મિત્રો, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ, વયમર્યાદા 40 વર્ષ સુધીની છે। ન્યુટ્રિશન આસિસ્ટન્ટ માટેની તમે જોઈ શકો છો ગતિશીલ માટે 2 જગ્યા, એક જગ્યા એનએચએમ માટેની છે મિત્રો, જેમાં 13,000 રૂપિયા પગાર ધોરણ, તેમજ જે એનએચએમ માટે 16,000 રૂપિયા પગાર ધોરણ રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, બીએસસી ફૂડ એન્ડ ન્યુટ્રિશન, માસ્ટર ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન, બેચલર ઇન સાયન્સ ન્યુટ્રિશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ, ન્યુટ્રિશનને લગતો કામગીરીનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। સ્ટાફ નર્સ માટેની 18 જગ્યા છે મિત્રો પીએચસી માટે, તેમજ 12 જગ્યા જે છે મિત્રો તે સીએમટીસી એનઆરસી માટે છે, સીએચઓ યુપીએચસી માટે, જેમાં 20,000 રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ। જેમાં લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ અથવા તો માન્ય પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા ઇન જનરલ મિડવાઇફરી જો કોર્સ કરેલો હોવો જોઈએ, તેમજ ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલમાં ગુજરાત કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, તેમજ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ રહેશે। 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। મિત્રો, તાલુકા એકાઉન્ટન્ટ માટેની એક જગ્યા છે, જેમાં 20,000 રૂપિયા પગાર ધોરણ, માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સના સ્નાતક તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન, એકાઉન્ટિંગ સોફ્ટવેર, ટેલી, ઓફિસ મેનેજમેન્ટ, ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગ આવડતું જોવું જોઈએ। મિત્રો, ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો 2 થી 3 વર્ષનો અનુભવ। એમપીએચડબલ્યુ અર્બન આયુષ્યમાન આરોગ્ય મંદિર માટે 2 જગ્યા છે મિત્રો, જેમાં 15,000 રૂપિયા પગાર ધોરણ, જેમાં ધોરણ 12 પાસ, 1 વર્ષનો એમપીએચડબલ્યુનો બેઝિક તેમજ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ થયેલા હોવો જોઈએ। આયુષ તબીબ માટેની એક જગ્યા છે, ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે, તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર માટેની 20 જગ્યા છે, જેમાં 30,000 રૂપિયા પગાર ધોરણ, તેમજ 10,000 રૂપિયા પરફોર્મન્સ ઇન્સેન્ટિવ મળવાપાત્ર થશે। લાયકાતની વાત કરીએ તો બીએએમએસ, જીએનએમ, બીએસસી નર્સિંગ સાથે એસઆઈ એચએફડબલ્યુ વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થા સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રિજ કોર્સ ધરાવતા હોવો જોઈએ, તેમજ સીસીસીએચ કરેલ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, અથવા તો સીસીસીએચનો કોર્સ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરેલો હોય તે સંસ્થાનો જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયેલા હોવા જોઈએ। મિત્રો, 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે। ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ આપેલી છે મિત્રો। ઓનલાઈન ફોર્મ છે તે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જ ભરવાનું રહેશે મિત્રો। આરપીઆઈડી, પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલથી અરજી કરવાની રહેશે નહીં। સ્વચ્છ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે મિત્રો। તેમજ તમે જોઈ શકો છો 2, 3, 4, 7, 10 અને 12 નંબરની જે કેડરની જાહેરાત છે, જેમાં કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે મિત્રો। જે કાઉન્સિલ રજિસ્ટ્રેશન રિન્યુઅલ કરાવેલ હોય પરંતુ સર્ટિફિકેટ ના હોય તેવા કિસ્સામાં રિન્યુઅલ પહોંચ અથવા તો સ્લીપ સાથે પીડીએફ ફાઇલ બનાવીને અપલોડ કરવાની રહેશે। ભરતીને પ્રક્રિયા સરકારની ગાઈડલાઇન મુજબ મેરિટ પ્રમાણે કરવામાં આવશે। નિમણૂકને લગતી આખરી નિર્ણય મિશન ડાયરેક્ટરેટથી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી મુખ્ય જિલ્લા અધિકારીની રહેશે। મિત્રો, તો તમે જોઈ શકો છો વડોદરા અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો. તદ્દન હંગામી ધોરણ 11 માસના કરારથી ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો. 27/10/2025 થી 5/11/2025 સુધીમાં આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર જિલ્લા કક્ષા માટેની એક જગ્યા છે, જેમાં 40 વર્ષ સુધીની વયમર્યાદા, કોઈપણ વિષયમાં સ્નાતક, કોમ્પ્યુટર એપ્લિકેશન, ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ તેમજ એનજીઓ અથવા તો સરકારી ક્ષેત્રમાં એમઆઈએસ સિસ્ટમ અથવા તો માહિતી વ્યવસ્થાપન 3 થી 5 વર્ષનો અનુભવને પ્રાધાન્યતા, 15,000 રૂપિયા પગાર ધોરણ. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એક જગ્યા છે, જેમાં 20,000 રૂપિયા પગાર ધોરણ, 40 વર્ષ સુધીની વયમર્યાદા, કોમર્સમાં સ્નાતક, કોમ્પ્યુટરમાં ડિપ્લોમા, એપ્લિકેશનમાં પ્રમાણપત્ર તથા જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, કોમ્પ્યુટરનું સોફ્ટવેરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તેમજ એકાઉન્ટનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. આરોગ્ય સાથીની ઓફિશિયલ વેબસાઇટ પર અરજી સ્વીકારવામાં આવશે મિત્રો. આરપીએડી કે સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા આપેલી અરજીઓ છે તે અમાન્ય રહેશે. અધૂરી વિગતવાળી અરજી પણ અમાન્ય રહેશે મિત્રો. તેમજ વયમર્યાદા છે તે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે મિત્રો. એટલે કે 5/11/2025ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. તો તમે જોઈ શકો છો મિત્રો, સાબરકાંઠા જિલ્લા અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ભરતી માટેની જાહેરાત છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.